હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ જય માતાજી ગાઈસ ખાપો ખોટી જો મોજમાં તમારા બધાને મારા નવા બ્લોગમાં સ્વાગત છે એક વસ્તુ બતાવું નવા બ્લોગમાં આ ભાઈ આવી ગયા નવા બ્લોગની શરૂઆત કરવા કાળિયા ભાઈ મેં જો ભોળા વળી ગયા આ મસ્ત નજારો થઈ ગયો ને એક હરિયામાં જો અડધું અડધું વાળે હજી મમ્મી વાળતા જાય છે ને જો બાકી તો આવો કંઈક નજારો છે આ તો બધી રાઈડ ઊભી ગઈ આ પડી ગઈ બધી સોપટ ખાલી એક ખાલી ઓલો સારો ઊભો ને ગઈ ને એવું બધું છે ઓલો રોજડો ગળેની ખેતરમાં અને અહીંયા તો આવી ગયો જો ઓલી ઝાડ ઊભી ને તે બાકી તેલવાળું ખાલી આ ઝાડ ખાલી આ ખાલી આમાં તો તોય થોડુંક દેખાય પૂળા વેળે ને તે ઓલામાં નહીં દેખાતું જો આ થોડુંક ખાલી આ ખાલી આમે ખાલી ઊંધી ખાલી ગઈ બાકી વાળ આપણે કપાવી ગયા છીએ ટ્રેનમાં નાઈ ધોઈને રેડી થઈ ગયા હોય આપી હાઈ છે ગાઈસ વાળ કપાવી આવ્યા છે તો બાકી મસ્તી તો ગાઈસ વાળ કપાવ્યા ને તો એમાં અમુક વાળ ક્યારેક હાથમાં આવે બાકી બહુ ના આવતા આવો નજારો હોય કંઈક મસ્ત મજાનો કેવા ગાઈસ વિડીયોમાં વાળ લાગતા હાવ સિરિયસલી હો અટાણે હાવ મસ્ત મજા આવે આમ ઓલો તડકો ન લાગે મોટા વાળો હોય ને તો આ વાળો તડકો લાગે હું ને બાકી તો બધું ખાલી થઈ ગયું છે ને ગાઈસ તમને આ તો કીધું બધું એક બાજરી વાળો પડો એ ખાલી થઈ ગયો એવું બધું છે આપણે મસ્ત આવી ગયા છીએ આપણું માસ્ક પહેરીને જોવા દઈએ તમને બતાવી દઉં બે યાર તને પહેરી નહોતું બતાવ્યું ને ગાઈસ મૂકો 2 મિનિટ હો જો ઓકે જો હાલો હું ઘડીક રહીને તમને પછી મળું તમને મળને ફોટો બોટો ગાઈસ હું લઈ લઉં પછી મળું તમને ગાઈસ અટાણે બપોર પછી હાનનું થઈ ગયું છે ને આપણે જો આવી ગયા છીએ ખેતર જો મસ્ત ઓઘા પાસે બેઠા જો આવો કંઈક નજારો છે ને મસ્ત બેઠા ગઈ ઓઘા પાસે આપણે બધું લઈને આવી ગયા છીએ પાવર બેંક ને આવું બધું આપણે ચાર્જિંગ કરવાનું ગાઈસ પાવર બેંક છે બીજી વસ્તુ છે તો લઈને આવી ગયા છીએ ને મસ્ત સાયો હતો ઓઘાનો સાયો હતો ને તો આ મમ્મી પુલાવ હતા ને ઓઘાનો સાયો હતો તો આપણે કઈ હાલો બેસી ગયા છીએ ને આવો કંઈક નજારો થઈ ગયો હોય ગાઈસ હું કાલે તો હાલો મારા ફોનમાં ચાર્જિંગ મૂકી દો ને પછી તમને તો ગાઈસ એટલે કરવાનું છે આપણે પુલા ને જો એટલા પુલા છે કાંઈક જો એટલા ને આપણે ગણવાના છે પુલા જો અહીંયા આ લાઈનમાં છે મમ્મીનો અંદાજ 40 પુલાનો છે ગાઈસ ને આમ હજી પુલા છે જો આમ છે આ બધે છે પુલા મમ્મીનો અંદાજ છે 40 પુલાનો તો આપણે જોઈ લઈએ કેટલા પુલા થાય આ હરિયાના ગણવાનું છે કારણ કે આમાં હળિયામાં બેવા મેળ નથી હળિયા નહીં હરિયા પુડા ગાઈસ બોલાય દાદ પુડા આડાવાળા છે હાલો તો અહીંથી શરૂ કરીએ તો ફર્સ્ટ 2 1 2 3 4 5 6 7 પછી કઈ જાય છે 8 9 10 પછી 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ગાઈસ 26 27 28 29 તારીખ જાય 31 32 33 34 35 36 પુલા થઈ જશે ગાઈસ એકમાંથી બીજું હરી આપણે ગણ લઈ તો આ હરી ગણી હાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 32 33 34 35 36 આ પૂરો ગાઈસ ગણ લેવાનો છે 40 ઓ ભાઈ પણ એ આ પૂરો ગાઈસ આ હરિયાનો છે હા છૂટી ગયો 40 પૂરા છે ગાઈસ 40 પૂરા એટલે આમ ગણો તો 39 આમ કેટલા લાગે તો 100 છે ગાઈસ એમ લાગે હરિયામાં અરે યાર તો 40 છે ગાઈસ 40
તો ગાઈસ તમારો અંદાજ કેટલો છે કોમેન્ટ કરો ગાઈસ. ઓલા વિડીયોમાં હું કોમેન્ટ ઓન રાખતા ભૂલી ગયો બે યાર, ભૂલાઈ જાય છે. આ કોન્ટેન્ટ ગોતવાનું હોય ને મિત્રો, અહીંયા બધું ઓલું થઈ. આ ગાયને આપણે નીરવાની હોય છે, હવે તો નથી આપણે આ ગાયને નીરવાની હોય ને. આટલી બધી શીશે ને એકમાલી 39 ફૂલા છે, એટલે આપણે 36 35 ફૂલાનો અંદાજ કાઢીને એક હરિયામાં લઈ, એટલે 35 35 70 બે હરિયા કેટલા હરિયા છે હવે ગાય હરિયા ગણવા. એકાદો પૂળો આમથી આમ થાય એટલે આપણે 39 36 37 4 5 કાઢી નાખ્યા. તો 1 2 3 4 5 6 7 8 9 હરિયા છે ગાય. હા 9, એટલે આપણે 8 ગણવાના, કારણ કે અહીંયા એક ઓલો અધૂરો છે, એટલે આપણે 8 હરિયા ગણીએ તો 8 હરિયા 2 માલી 70. તો તમને હિસાબ કરીને થોડીક વારમાં મળું, કારણ કે હિસાબ પાક્કો આવતો નથી ગાય, આપણે ગણિત ઓછું છે. હાલો હિસાબ કરીને મળું. હિસાબ કરી લીધો છે આપણે ને 300 આજુબાજુ થાય છે ગાય ને. જો 300 296 થાય છે, એટલે થોડા ઘણા નીણમાં આપણે વાટતા પછી હું જે આપણે પૂરો તમને બ્લોગ જોયો હોય, એક બ્લોગમાં પૂળા વેવતા તાજી ગાયને નીરવા એ બધું કરીને ટોટલ 300 ઉપર પૂળા વ્યા જાય ગાય. એટલા મળે હો ખાલી. હજી ઓલો ભાગ તો આખો ઊભો બાકી છે ને, આડું હરિયું છે ને અડધું. આ હરિયું જો આ ઓલું હરિયું છેલ્લું એ ના ગણ્યું, કારણ કે એ અધૂરું છે. ઓનલી આપણે 9 હરિયા છે અને 8 હરિયા ગણ્યા છે. કાંઈ એટલા છા છે ને. વિડીયો લાંબો થઈ જાય, હું નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય શ્રી રામ. બાય બાય. નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં.